ઓઢવથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના ઓઢવની ઘટના સામે આવી છે। સમાચાર સામે આવ્યા છે અમદાવાદના ઓઢવમાં સીએનસીડીની ટીમ પર પશુપાલકોનો હુમલો। તો પશુપાલકો દ્વારા હુમલો કરાયો હતો। આ ગાય અમારી છે કહીને પીએસઆઈને લાફો મારતા ચકચાર મચી છે। હુમલાખોરોએ પોલીસ કર્મીની વર્દી પણ ફાડી નાખી હતી। તો ઢોટરાસ અંકુશ વિભાગની ટીમ પર માલધારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। પશુપાલકો હુમલો કરીને ગાય છોડાવીને લઈ ગયા હતા। આખરે ફરિયાદ નોંધાવી છે। પીએસઆઈ પ્રશાંત સથવારાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, ઓઢવમાં સીએનસીડીની ટીમ ઉપર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। શું છે મામલો? સ્મિતા, જે રીતે આ હુમલાની ઘટના સામે આવી છે, સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે પોલીસ છે તે પોલીસ ક્યાંક ને ક્યાંક પોતાની ગરિમા ગુમાવી રહી છે। કારણ કે જે રીતે ઓઢવની અત્યારે વાત કરી તે પહેલાંની વાત કરવામાં આવે તો બોપલમાં જે ઘટના બની તેમાં બોપલમાં પોલીસ કર્મચારી એક વિદ્યાર્થીની હત્યાનું ક્યાંક ને ક્યાંક કારણ બની। સાથે બીજી તરફ વાત કરીએ તો અત્યારે હાલમાં ચાંદખેડાની અંદર જે જૂથ અથડામણ થઈ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક પોલીસ નિષ્ફળ જતી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ફરી એકવાર અમદાવાદના પૂર્વ વિસ્તાર એટલે કે ઓઢવ વિસ્તારના અંદર જે આ ઘટનાએ આકાર લીધો છે તે વિસ્તારના તમામ જે અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીથી લઈને સ્થાનિક અધિકારી સુધી તમામ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ઘોર નિંદ્રામાં હોય અને ઘોડા નાસી ગયા બાદ તબેલે તાળા મારવાની કાર્યવાહી કરતા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે અત્યારે હાલમાં જે રીતે સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે તેની અંદર સીએનસીડી કે જેની કાર્યવાહી હોય છે ઢોર નિયંત્રણ ખાતાની, એટલે કે જે પશુઓ રોડ પર ફરતા હોય છે તેને નિયંત્રણમાં લઈ તેમને કંટ્રોલ કરી અને ત્યારબાદ તેને સુરક્ષિત સ્થળે મોકલવા માટે હાઈકોર્ટ દ્વારા જે હુકમ આપવામાં આવ્યો છે તે હુકમનું તે લોકો પાલન કરતા હતા। પરંતુ જો ઢોર નિયંત્રણ ડિપાર્ટમેન્ટ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય અને સીએનસીડીના પીએસઆઈને સર જાહેર રોડ વચ્ચે લાફા મારીને તેમનો ડ્રેસ ફાડી નાખવામાં આવતો હોય તો આખરે આ નિંદ્રાધીન પોલીસ કરે છે શું? આ પોલીસ જેનું કામ છે સેવા સુરક્ષા અને શાંતિનું, પણ આ સેવા સુરક્ષા શાંતિને બદલે ક્યાંક ને ક્યાંક અરાજકતા ફેલાવતી હોય અને ક્યાંક ને ક્યાંક લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હોય ગુનેગારોથી તેવું અત્યારે લાગી રહ્યું છે। કારણ કે ઓઢવ વિસ્તારની અંદર જે બનાવ બન્યો છે તેને લઈને ઓઢવ વિસ્તારની સ્થાનિક પોલીસ અને સાથે જ ઉચ્ચ અધિકારીઓ તમામ ક્યાંક ને ક્યાંક નિંદ્રાધીન હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આટલી મોટી ઘટના થયા બાદ પણ માત્ર 4 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે, તેમની ધરપકડ કરી અને તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે ભોગ બનનાર સેનેટરી ઇન્સ્પેક્ટર છે પ્રશાંત સથવારા, તેમણે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પરંતુ આટલી મોટી ઘટના ત્યારે બને છે કે જ્યારે આ માથાભારે તત્વોને નિયંત્રણમાં લેવા માટે પોલીસ સક્ષમ નથી હોતી। ત્યારે સવાલ એ થાય છે કે ઓઢવ જે પોલીસ સ્ટેશન છે તેના અધિકારી સાથે જ એસીપી અને ડીસીપી આખરે કરે છે શું? શું આ ગુનેગારો તેમના કંટ્રોલમાં નથી? એવું તો શું થયું છે કે જેના કારણે આ તમામ ગુનેગારો છાંટા બની અને સીએનસીડી જેવી સરકારી ટીમો પર તેમની કાર્યવાહીમાં દખલઅંદાજી કરે છે અને તેમ છતાં તે લોકોને રંજ માત્ર પણ ફરક નથી પડી રહ્યો। આરોપીઓને ખબર છે કે તે લોકો જામીન લઈને છૂટી જશે ને એટલા માટે તે લોકો છાંટા થઈ અને બેફામ હુમલાઓ કરતા ફરે છે। પરંતુ પોલીસે ક્યાંક હવે આ આરોપીઓના તાબે થઈ ગઈ હતો તો કોઈપણ પ્રકારની તે લોકોને મીઠી આવક થતી હોય તેવું લાગે છે ને એટલા માટે જ આ પ્રકારની ઘટનાઓની અંદર પોલીસે કોઈ કડક કાર્યવાહી હજી સુધી નથી કરી। એટલે જોવાનું એ રહેશે કે આ પ્રકારની જ્યારે ઘટના બની છે ત્યારે ઓઢવ પોલીસ સ્ટેશન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને તેમના ઉચ્ચ અધિકારીઓ આ પ્રકારની ઘટનાઓને રોકવામાં હવે કેવી રીતે સફળ થશે, કેવી રીતે આ માથાભારે તત્વોને નિયંત્રણમાં લેવામાં આવશે? શું આ જ પ્રકારે ઘટના બનતી રહેશે અને જનતાનું ક્યાંક ને ક્યાંક હિત છે અથવા તો ભાઈ શાંતિ છે તે છીનવાતી રહેશે? આ તમામ સવાલો અત્યારે હાલમાં જનતા પૂછી રહી છે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી। કારણ કે જે રીતે અત્યારે હાલમાં આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે તેમાં એક સરકારી અધિકારી પર હુમલો થયો છે, પરંતુ આ હુમલો કાલે ઉઠીને કોઈ જનતા પર પણ થઈ શકે છે। આ ગુનેગારો જો માથાભારે ગુનેગારોને નિયંત્રણમાં નહીં લેવામાં આવે અને પોલીસ જો આ જ પ્રકારે બેદરકારી દાખવતી રહેશે તો આ પ્રકારના પોલીસ ડિપાર્ટમેન્ટના મોટા અધિકારીઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ, કાં તો પછી તે લોકોએ લેખિતમાં આપી દેવું જોઈએ કે તે લોકો આ પ્રકારની કામગીરી કરવા માટે સક્ષમ નથી। અને એટલા માટે અત્યારે હાલમાં આ અધિકારીઓ છે તે અધિકારીઓ ક્યાંક ને ક્યાંક આ નાની પોલીસને એટલે કે પીએસઆઈ કક્ષાના જે અધિકારીને માર પડ્યો છે, જે સેનેટરી ઇન્સ્પેક્ટર છે તેને લઈને હજી સુધી ક્યાંક ને ક્યાંક એક્ટિવ નથી થઈ અને માત્ર ફરિયાદ લઈને 4 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે અને શાંતિ અપાવી દેવામાં આવી છે। પરંતુ શું આ ઘટના જે બની છે તેની પાછળ આ 4 આરોપીઓની ધરપકડ બાદ શું ઘટના પૂરી થઈ જાય છે? આ પ્રશ્ન છે જનતાની અને સરકારી ડિપાર્ટમેન્ટના અધિકારીઓની સલામતીનો। ત્યારે હવે આ મોટી પોલીસ એટલે કે મોટા અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। આ બાબતે ઉચ્ચ અધિકારી એટલે કે કમિશનરે અને ડીજીપીએ પણ ખાસ તાકીદે કાર્યવાહી કરવી જોઈએ અને તાબાના અધિકારીઓને ખાસ સૂચન આપવું જોઈએ। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।